નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા કક્ષાના સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એવા વિજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0 નો શુભારંભ કરાવ્યો હતો, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ દેશમાં ડેવલપ કરવા અને યુવા ઉદ્યોગ સાહસિકોના આઈડિયાને માઇન્ડ ટુ માર્કેટ સુધી પહોંચાડવાની આગવી વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર એ સદા યુવાઓની સાથે છે અને તેમને જરૂરી સહાય પૂરી પાડવા માટે સરકાર કટિબદ્ધ પણ છે. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણમાં પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં દેશના યુવાનો અને સ્ટાર્ટઅપ મહત્વનો ભાગ ભજવશે. વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યુવાઓના વિચાર બીજને નવી દિશા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે એમ પણ ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું. વેજલપુર મત વિસ્તારમાં યોજાયેલા વિધાનસભા કક્ષાના સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં 1000થી વધુ સ્ટાર્ટઅપ અને તેની સાથે સંકળાયેલા 4500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ફેસ્ટિવલમાં પોતાની પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવા 42 સ્ટાર્ટઅપને વિનામૂલ્યે સ્ટોલ પણ આપવામાં આવ્યા હતા. આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ દરમિયાન લાઈવ પીચ અને લાઈવ ફંડિંગ સ્ટાર્ટઅપ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેમાં 50થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.